નંબર 3. એકના એક અક્ષરોનો અદ્ભુત અર્થ વિસ્તાર. સંસ્કૃતના 48 વ્યંજનો સ્વરો વડે બનતા શબ્દોનો ભંડોળ પણ આશ્ચર્યકારક છે. એક એક વસ્તુ માટે તેની જે તે લાક્ષણિકતાને અનુરૂપ જુદા જુદા અનેક શબ્દો છે. દાખલા તરીકે અગ્નિ માટે ચિત્રભાનુઃ, જ્વલનઃ, સુષ્મઃ, અનલઃ વગેરે જેવા કુલ 34 શબ્દો છે, જે એકંદરે સમાનાર્થી હોવા છતાં સૂક્ષ્મ અર્થભેદ મુજબ વપરાય છે. બીજી તરફ શબ્દ તો ઠીક, એક એક મૂળાક્ષર પણ તેના ક્રમ સ્થાનની ગોઠવણી અનુસાર જાત જાતના અર્થો સૂચવી જાય છે. માઘ નામના સાહિત્યકારે તેના શિશુપાલ વધમ કાવ્યસંગ્રહ માટે યોજેલો શ્લોક વાંચો કે જેમાં ભ અને ર એમ માત્ર 2 વ્યંજન મૂળાક્ષરો વપરાયા છે. આ શ્લોક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેનો અર્થ થાય છે ધરતીને બોજો જણાય એવા વજનદાર, પડઘમ જેવો અવાજ કરનારા અને મેઘવાદળ જેવા કાળા નીડર હાથીએ તેના દુશ્મન હાથી પર હુમલો કર્યો. અભિવ્યક્તિની બાબતમાં સંસ્કૃત ભાષા એટલી સરળ છે કે 6ઠ્ઠી સદી દરમિયાન ભારવી નામના સાહિત્યકારે તેના કિરાતાર્જુનીય કાવ્ય સંગ્રહમાં ફક્ત ન વ્યંજન થકી અદ્ભુત શ્લોક રચ્યો અને ગજબનું સાહિત્યિક કૌશલ્ય વાપરી થોડામાં ઘણું કહી નાખ્યું. શ્લોક અહીંયા તમે જોઈ શકો છો. જેનો અર્થ થાય છે જે મનુષ્ય યુદ્ધમાં તેના કરતા નબળા મનુષ્યના હાથે ઘવાય તે ખરો મનુષ્ય નથી. એવી જ રીતે પોતાના કરતા નબળા મનુષ્યને જો ઘાયલ કરે તો એ પણ મનુષ્ય નથી. ઘાયલ મનુષ્યનો સ્વામી જો ઘાયલ ન થયો હોય તો એવો મનુષ્ય પોતે ઘાયલ ગણાય નહીં, અને ઘાયલ થયેલા મનુષ્યને જો એ ઘાયલ કરે તો પણ એ મનુષ્ય નથી. એક જ વ્યંજન નના અર્થરહિત રટણ જેવો લાગતો શ્લોક હકીકતે એટલી હદે અર્થ સમૃદ્ધ હોવાનું રહસ્ય એ દરેક અર્થ તેમાં અવયવ તરીકે ગોપિત છે. પ્રાચીન કાવ્ય ગ્રંથ પાદુકા સહસ્રમમાં કવિએ યા એમ કુલ 32 વખત યા લખીને 1000 પાદુકાવાળા ભગવાન વિષ્ણુને બિરદાવ્યા છે. ઉચ્ચાર ચોક્કસ રીતે કરી અન્વયો છૂટા પાડો એટલે યા પછી આ ય, ત્યારબાદ આય પછી અયા એમ વિવિધ શબ્દો જુદા તરી આવે છે. આ ખૂબ જગતની બીજી કોઈ ભાષાની અંદર જોવા મળતી નથી. ફક્ત આપણી સંસ્કૃત ભાષામાં જ આ ખૂબી જોવા મળે છે. નંબર 4. લીમડી ગામે ગાડી મળીની સંસ્કૃત આવૃત્તિઓ. સવળી તથા અવળી બંને રીતે વાંચતા એક સરખું જણાય એવા વાક્યને અંગ્રેજીમાં પેલિનોડ્રોમ કહે છે. વર્ષોથી જાણીતું ગુજરાતી દ્રષ્ટાંત લીમડી ગામે ગાડી મળી એવું છે. સંસ્કૃતમાં આવા વાક્યને ગતિચિત્ર કહે છે અને તે ચિત્રકાવ્યનો પ્રકાર છે, જેનું વર્ણન સંસ્કૃતના અલંકાર શાસ્ત્રમાં કરેલું છે. કવિ માઘે, ભર્તુહરિએ, મહાકવિ કાલિદાસે અને શ્રી હર્ષે તેમનું ઘણું પદ્ય સાહિત્ય નખરાળી શબ્દ રમત યોજીને લખ્યું છે. 6ઠ્ઠી 7મી સદીના તે અરસામાં મોટાભાગનું સંસ્કૃત સાહિત્ય એટલું ઉચ્ચ કોટીનું કે મસ્તીભરી રચનાવાળા ચિત્રકાવ્યો ત્યારે અધમ કાવ્યો તરીકે ઓળખાયા. પણ ખરું જોતા એવા શીર્ષક વડે તેમનું અવમૂલ્યન કરવાનું યોગ્ય નથી. શબ્દોને રમાડી જાણવા માટે વ્યાકરણ પર ગજબનું પ્રભુત્વ હોવું જોઈએ. આ ચર્ચા પૂરતી મહત્વપૂર્ણ વાત જોકે બીજી છે. સંસ્કૃતમાં રચી શકાય એવા પેલિનોડ્રમ વાક્યો બીજી એકેય ભાષામાં રચવાનું શક્ય નથી. 10 લાખનો શબ્દ ભંડોળ ધરાવતી અંગ્રેજીનો પણ એ બાબતમાં ક્લાસ નથી. ફરક ક્યાં પડે છે અને કેટલી હદે પડે છે તેનો એક દ્રષ્ટાંત જોઈએ. આ દ્રષ્ટાંત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જાતના ઉદાહરણો અંગ્રેજીમાં બહુ થોડા છે. એટલું જ નહીં, પણ તે પૈકી મોટાભાગના જાણે મારી મચડીને ઉપજાવી કાઢ્યા હોય તેવા કૃત્રિમ જણાય છે. જેમ કે વોઝ ઇટ અ કાર ઓર અ કેટ આઈ સો. મેં મોટર જોઈ કે બિલાડી જોઈ, એ વાક્યમાં મોટર અને બિલાડી વચ્ચે મેળ જ બેસતો નથી. વાક્ય અર્થ વગરનું છે.
બીજું, રેસ ફાસ્ટ સેફ કારમાં પણ લાકડે માકડું ફિટ કરી દેવાયાનું ખબર પડી આવે છે, માટે તેનોય અર્થ તારવવો મુશ્કેલ છે. અભિવ્યક્તિની બાબતમાં અજોડ ગણાતી સંસ્કૃતની આવી મર્યાદા નડવાનો પ્રશ્ન નથી. જમણેથી વાંચો કે ડાબેથી વાંચો, પણ સંસ્કૃત સાહિત્યના પેલિનોડ્રોમ ભારોભાર અર્થપૂર્ણ હોય છે, અને તેમાં જ એવું બીજું વાક્ય જોડી દેવાય તો અર્થ વળી ઓર ખીલે છે. તેના માટેનો એક શ્લોક તમે અહીંયા જોઈ શકો છો. આ શ્લોકમાં પહેલી લીટી સવળી તથા અવળી વાંચતા એક સરખી રહે છે, અને બીજી લીટી પણ સ્વતંત્ર રીતે એવી જ છે. શ્લોક માળવાના રાજા અને કવિ ભોજે લખેલા સરસ્વતી કંઠાભરણમ નામના કાવ્ય સંગ્રહનો છે. 11મી સદીમાં જન્મેલા ભોજે ઉત્તમ રચના સૌંદર્ય ધરાવતા સાહિત્યના 84 પુસ્તકો લખ્યા, પણ આજે તેમાંના ફક્ત 38 પુસ્તકો ઉપલબ્ધ છે. ઉપર ટાંકેલા શ્લોકનો ભાવાર્થ એ થાય છે કે આ સેના કે જે પહાડ જેવડા હાથીઓ ધરાવે છે તેનો સામનો કરવાનું સહેલું નથી. સેના બહુ મોટી છે અને ગભરાયેલા લોકોની બૂમો સંભળાય છે. શત્રુઓનો તેણે ધ્વંસ કરી નાખ્યો છે. અંગ્રેજી ભાષાને લગતા અમુક પુસ્તકો વી ફ્યુ અને નો સન જેવા શુક્લકડી વાક્યોને પણ પેલિનોડ્રોમ તરીકે ઓળખાવે છે. જ્યારે અહીં તો કવિ ભોજે શ્લોકમાં ખાસો અર્થ વિસ્તાર થાય એ રીતે સેનાનો પરિચય કરાવવા સાથે રણભૂમિનો પણ ચિતાર આપી દીધો છે. આ નમૂનો તો હજી સીધી સાદી રચનાવાળો છે એમ કહી શકાય, કારણ કે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ કવિ ભોજના બીજા શ્લોકમાં ક્યાંય વધુ આશ્ચર્યજનક સ્વરૂપે વ્યક્ત થાય છે. આ શ્લોક પણ સરસ્વતી કંઠાભરણમનો છે. એક એક લીટી તેમાં સ્વતંત્ર રીતે સવળી કે અવળી બિલકુલ એક સરખી વંચાવાને બદલે આખો શ્લોક જ પેલિન્ડ્રોમ છે, અર્થાત બીજી લીટી અવળી વાંચો એટલે તે પહેલી સવળી લીટીનું રૂપ ધારણ કરે છે. બિલકુલ એ જ રીતે પહેલી વળી બીજીની અક્ષરવાર ઉલટાયેલી અરીસા આવૃત્તિ છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મજાની વાત એ કે પેલિન્ડ્રોમિક શ્લોક ફક્ત 2 લીટીનો હોવા છતાં કવિએ તેમાં ઘણું બધું વર્ણન દીધું છે, અને ભાષા તરીકે સંસ્કૃત કેટલી બહુવિધ છે તે તેમાં ખબર પડી આવે છે. શ્લોકનો ભાવાર્થ એ છે કે હે અમર અવિનાશીઓ, ખરેખર તીક્ષ્ણ તલવારોને પ્રિય ગણતો નિર્ભય યોદ્ધો, સુંદર રથોના અને નરભક્ષક રાક્ષસોના આ સંગ્રામમાં ડરી ગયેલા મનુષ્યની જેમ કદી થરથરતો નથી. માળવાના ધારા સામ્રાજ્યના રાજવી અને કવિ ભોજે સરસ્વતી કંઠાભરણમ એ શીર્ષક હેઠળ 5 સાહિત્યિક પુસ્તકો લખ્યા, જેમાં 5મું શબ્દ રમત વડે ભરપૂર એવા શ્લોકોનું છે. ભલે એ સમયના ભાષાવિદ પંડિતોએ તેમને અધમ કાવ્યો તરીકે વર્ગીકૃત કર્યા, પણ હકીકતે તેઓ સંસ્કૃતના અદ્ભુત સર્જનો છે. આ ભાષાના શબ્દોમાં અને વ્યાકરણમાં કેટલું સામર્થ્ય છે તેનો વધુ સ્પષ્ટ ખ્યાલ આપતા 2 શ્લોકો પણ આપણે જોઈએ. અચરજનો સુખદ આંચકો મળે તેમ છે. પહેલા શ્લોકના ઉલટક્રમ યાને પેલિન્ડ્રોમ વડે આપોઆપ બીજો શ્લોક રચાય છે. એટલું જ નહીં, પણ બેયના વળી એકમેકથી જુદા અર્થ નીકળે છે. આ રહ્યો તેનો પહેલો શ્લોક. અર્થ: અને ત્યાર પછી શત્રુઓનું ગર્વખંડન કરી શકતું અને સદા અજેય રહેલું તે વિશાળ સૈન્ય બળવાન તેમજ માતેલા હાથીઓ અને ઉત્સાહ ઉમંગના પોકારો કરતા લોકો સાથે દુશ્મન તરફ આગળ વધ્યું. કોઈ પણ કાવ્ય પંક્તિનું આરંભથી અંત તરફનું વાંચન કર્યા બાદ અંતથી આરંભ તરફ વાંચો ત્યારે એ પંક્તિ સાવ અર્થહીન લાગે, પરંતુ સંસ્કૃતનો બીજો શ્લોક ગતિચિત્રના સ્વરૂપે તદ્દન નવો શ્લોક જ બને છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તેનો અર્થ થાય છે પ્રભાવશાળી અને ગરજતા વેગવાન હાથીઓ તેમજ રણભૂમિને જુસ્સાના પોકારો વડે ગજવતા લોકોની વિશાળ સેના અચાનક વીરોના એ સંગ્રામમાં ક્રોધથી વિકરાળ બની. બંને શ્લોકોમાં વાત રણભૂમિને લગતી છે, પરંતુ વર્ણવાયેલા દ્રશ્યો જુદા છે. સંસ્કૃતને પરિપૂર્ણ ભાષા પુરવાર કરતું પાસું તો એ કે બંને શ્લોકમાં જમણેથી ડાબેનો
અને ડાબેથી જમણેનો અક્ષરશઃ મેળ બેસી ગયો છે. અંગ્રેજીની જેમ કશું જ મારી મચડીને ગોઠવવું પડ્યું નથી. પેલિન્ડ્રોમનો મુદ્દો સમેટતા પહેલા અજયબીની પરાકાષ્ઠા જેવો શ્લોક જોઈએ. સૂર્યકવિ નામના મહાવિદ્વાન પંડિતે 16મી સદીમાં રામકૃષ્ણ કાવ્યમ એવા શીર્ષકનો કાવ્યગ્રંથ લખેલો, જે શ્રીરામની અને શ્રી કૃષ્ણની વંદના સાથે આરંભાય છે. તેમાંનો આ પ્રથમ શ્લોક છે. પહેલી પંક્તિ શ્રી રામને સંબોધવામાં આવેલી સ્તુતિની છે, પણ તેમનું નામ ટાંકવાને બદલે પરોક્ષ નામોલ્લેખ માટે ભૂસુતાને એટલે કે સીતાજીને માધ્યમ બનાવાયા છે. ભૂ એટલે ધરતી અને સુતા એટલે પુત્રી, માટે ધરતી દ્વારા જન્મ્યા તેમજ છેલ્લે ધરતીમાં સમાયા તે સીતાજી. શ્લોકનો ભાવાર્થ એ છે કે સીતાજીને જેમણે મુક્ત કરાવ્યા, જેમના હાસ્યમાં ઊંડી પ્રસન્નતા છે, જેમનું મૂર્ત સ્વરૂપ ભવ્ય છે અને જેમની દયા તથા ગરિમા ચોમેર વ્યાપેલી છે, તેમને હું અંજલિ આપું છું. સૂર્ય કવિએ લખેલા શ્લોકની બીજી પંક્તિમાં શ્રી કૃષ્ણના ગુણગાન છે અને તેમનો પરિચય આપવા માટે તેમજ પ્રતાપ વર્ણવા માટે કરાયેલી શબ્દ રચના સાવ જુદી છે. તેનો ભાવાર્થ એ છે કે યાદવ કુળના જેવો વંશજ છે, જેઓ સૂર્યચંદ્રના સ્વામી છે, જેમણે તેમનો સંહાર કરવા માગતી પ્રાણમુક્ત કરાવી નાખી અને જેઓ સકળ બ્રહ્માંડના આત્મા છે, એ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આરંભથી અંત તરફ અને પછી અંતથી આરંભ તરફ એમ બંને રીતે શ્લોક વાંચી જુઓ. આખો શ્લોક ઉલટાય પણ અક્ષરોનો ક્રમ બદલાતો નથી. અર્થ પણ વ્યવસ્થિત જળવાય છે. વિસ્મય પ્રેરક અને વિનોદપૂર્ણ પાસું એ કે ઉલટાવ્યા વગર મૂળ સ્વરૂપે શ્લોકની પ્રથમ પંક્તિમાં શ્રી રામની તથા બીજી પંક્તિમાં શ્રી કૃષ્ણની વાત છે, જ્યારે ઉલટાયા પછી પહેલી પંક્તિ શ્રી કૃષ્ણને અને બીજી પંક્તિ શ્રી રામને લાગુ પડે છે. માનો કે ન માનો, પણ સૂર્ય કવિએ રામકૃષ્ણ કાવ્યમ નામનો આખો કાવ્યગ્રંથ આવા શ્લોકો યોજીને લખ્યો છે. પહેલેથી અને છેલ્લેથી એમ બેય રીતે દરેક શ્લોક વાંચી શકાય છે. ક્યાંય અર્થભંગ થતો નથી, તેમ અર્થનું સાતત્ય જાળવવા માટે ક્યાંય સમાધાન કરાયું નથી. કઈ બીજી ભાષામાં શબ્દોનું આવું રચના સૌંદર્ય શક્ય છે?